નમસ્કાર મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં હવે આપણે આજે નવું જે ચેપ્ટર છે અભ્યાસક્રમ પ્રમાણે 15મું, જે બધાને ખબર જ છે. આ જે ચેપ્ટર છે બિલકુલ સહેલું છે મિત્રો, એ તમને બધાને ખબર જ છે. તમે આ શબ્દ જે છે સરકાર શબ્દ જે તમે સાંભળ્યો જ છે મિત્રો, એ દેશ કે રાજ્ય હોય એનું વહીવટ સરકાર કરતી હોય છે મિત્રો. એનું શાસન સરકાર ચલાવતી હોય છે, સંચાલન હોય, બરાબર. તો તમે અવારનવાર જે વર્તમાનપત્રો વાંચતા હોય, પેપર જેને કહીએ આપણે, ગુજરાત હોય, સંદેશ હોય, દિવ્ય ભાસ્કર હોય, ગમે તે હોય, બરાબર. આમાં તમે અવારનવાર સમાચાર સાંભળતા હશો કે ભાઈ અહીંયા આપ્યું છે જુઓ કે વિધાનસભાના સત્રનો આજથી પ્રારંભ, મંગળવારે લેખાનું, બરાબર, લેખાનું દાન, બરાબર. તો આ જે છે વસ્તુ લખેલ છે મિત્રો, એ સરકાર દ્વારા કરાયેલું હોય. સુવર્ણ ગરીબો માટે 10% મત. તો આ કામ કોનું છે? તો કે સરકારનું છે. 40 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારી જીએસટીથી મુક્ત. તો આ કામ કોનું છે? તો કે સરકારનું, બરાબર. હવે આ તમે જુઓ કે કોરોનાની મહામારી, વૈશ્વિક મહામારી ચાલે છે, તમને બધાને ખબર જ છે મિત્રો. હવે નવરાત્રિ નજીક આવે છે, તો સરકારે નિર્ણય લીધો છે કે ભાઈ નવરાત્રિ યોજાય નહીં, બરાબર. તો આ બધું નક્કી કોણ કરે છે એ તમે વિચારો. ચાલો, સરકાર નક્કી કરે. કોણ કરે? સરકાર, બરાબર. તો એ એવું જે છે સરકાર, એનું જે પાઠ છે મિત્રો, એ આપણે અહીંયા ભણવાનો છે મિત્રો. કઈ રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચાલે છે. કેમ કે આપણો જે ભારત દેશ છે એ લોકશાહી ધરાવતો દેશ છે. લોકશાહી એટલે કે લોકો દ્વારા ચાલતું શાસન, જેને આપણે લોકશાહી તરીકે ઓળખીએ છીએ મિત્રો. આપણે જે ચૂંટણી પદ્ધતિ દ્વારા ઉમેદવારને પોતાના પદ પર બેસાડવામાં આવે છે, બરાબર. જેનું વોટિંગ વધારે હોય એ જીતને પાત્ર ગણે છે મિત્રો. એ રીતે પછી રાજ્યમાં હોય કે પછી કેન્દ્રમાં હોય, એ સંચાલન કરે છે મિત્રો, બરાબર. તો અહીંયા આવું જ કંઈ આપણે આજે ભણવાના છીએ સરકારમાં. તો આપણે આજે શરૂ કરીએ પાઠ સરકાર. ચાલો મિત્રો, આપણો દેશ ભારત તમને બધાને ખબર જ છે, દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ. ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે. બસ આ જ રીતે દેશનું સંચાલન સરકાર કરે છે. આપણે દૈનિક પત્રો, ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા જ હોઈએ છીએ. દેશના સંચાલન માટે એ નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા વધારા કરવા, તેનો અમલ કરવાનું કાર્ય, આ બધું જ કાર્ય જે છે સરકાર દ્વારા કરવામાં આવે છે મિત્રો. આપણા દેશની સરકાર મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. મેં તમને પહેલાં જ કીધું કે આપણી ચૂંટણી પદ્ધતિ દ્વારા સરકાર ઊભી કરવામાં આવે છે.
તો અહીંયા ચિત્ર છે સમાચાર પત્રના કટિંગ જે સરકાર દ્વારા સુધારા વધારા કરેલા કાં તો નવા નિયમો બહાર પાડેલા હોય છે મિત્રો. તો ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો હોય, જાહેરાતો હોય એ અંગે આપણે જાણી શકીએ છીએ. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો, મેગેઝિનનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. લોકોથી, લોકો વડે અને લોકો માટે જે ચાલતી શાસન વ્યવસ્થાને આપણે લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. મિત્રો, આ પ્રશ્ન જરીક યાદ રાખજો, નીકળે એવું છે કે ભાઈ લોકશાહી શાસન વ્યવસ્થા કોને કહેવામાં આવે છે. તો લોકોથી, લોકો દ્વારા, લોકો માટે જે શાસન વ્યવસ્થા ચાલે છે એને આપણે લોકશાહી શાસન વ્યવસ્થા ઓળખીએ. બરાબર. લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્ત્વનું અને આગવું સ્થાન ધરાવે છે એવી તમારે યાદ રાખવાનું છે મિત્રો. કે સરકાર ના હોય તો આપણા દેશનું વહીવટ શક્ય છે નહીં. બરાબર. એટલે બંધારણના ધારાધોરણ મુજબ સરકાર ઊભી કરવામાં આવે છે, ચૂંટણીઓ યોજવામાં આવે છે, જેનું વોટિંગ વધારે હોય એને એ પદ પર નીમવામાં આવે, નેતા હોય, મંત્રી હોય, ધારાસભ્ય હોય કે ગમે તે હોય. બરાબર. તો તમારે એ રીતનું યાદ રાખવાનું છે અહીંયા મિત્રો. ચલો, બીજો હવે ટૉપિક છે આપણો દેશ અને આપણી સરકાર. તો આપણો દેશ છે લોકશાહી શાસન ધરાવતો, વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે મિત્રો. લોકો મતદાન કરીને ઉમેદવારને ચૂંટે છે, તમને બધાને ખબર જ હશે મિત્રો. તો ચાલો આજે આ ટૉપિકની વાત કરી છે આપણી સરકાર, કઈ રીતે ચાલે છે આપણી સરકાર, કઈ રીતે નેતા હોય, મંત્રી હોય એને ચૂંટવામાં આવે છે. એ વિધાનસભા હોય કે પછી કેન્દ્ર લેવલમાં રાજ્યસભા હોય કે લોકસભા હોય. બરાબર. તો આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ લોકોના મતદાન વડે ચાલે છે. મિત્રો, આ બી તમારે યાદ રાખવા જેવું છે કે દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ છે. પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ સૌથી મતદાર ધરાવતો દેશ કયો? તો તમારે યાદ રાખવાનું છે મિત્રો, ભારત. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય, એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે. મિત્રો, સ્વાભાવિક છે કે ભાઈ કોઈક જગ્યાએ, કોઈક સ્થળેથી જો વહીવટ કરવામાં આવે તો આપણને અગવડ પડે જ. બરાબર. એટલે એના માટે અલગ અલગ વિભાગ પાડવામાં આવેલા છે મિત્રો. તાલુકા, જિલ્લા, રાજ્ય, ગ્રામ્ય, સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, આ બધા અલગ અલગ વિભાગો પાડેલા છે કે જેથી કરીને આપણને અગવડ પડે નહીં. કોઈ બી બાબત હોય મિત્રો, કોઈ બી બાબત એટલે કહેવાનો મતલબ કે તમારે કોઈક દાખલો લેવાનો હોય, કંઈક લેવડ દેવડ કરવાની હોય કાગળિયાની, ગમે તે XYZ કોઈ બી, આપણે જિલ્લા પંચાયતમાં જઈએ, કાં તો તાલુકા પંચાયતમાં જઈએ, કાં તો આપણે ગ્રામ પંચાયતમાં જઈએ. બરાબર. તો આપણે કોઈ બી કામ એવું હોય, દાખલો કે ગમે તે, તો
તો એ બાબતે પણ આપણને અહીંયા કહેવાનો મતલબ કે અગવડ પડતી નથી મિત્રો. એટલે આ સ્થાનિક સરકાર જે છે, સ્થાનિક સરકારમાં આવી જાય મિત્રો. સ્થાનિક સરકારમાં શાનો સમાવેશ થાય છે તો કે ગ્રામ પંચાયત આવી જાય, તાલુકા પંચાયત આવી જાય, જિલ્લા પંચાયત આવી જાય, બરાબર. એ બધું સ્થાનિક સરકારમાં આવે. પછી સ્થાનિક સરકાર પછી રાજ્ય સરકાર આવે, રાજ્ય સરકાર પછી કેન્દ્ર સરકાર આવે, બરાબર મિત્રો. એટલે એ રીતનું આપણે યાદ રાખવાનું છે મિત્રો કે ભાઈ એક સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે, આવી સમસ્યાઓ અને અગવડના સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર, એ રાષ્ટ્રીય સરકાર એટલે કેન્દ્ર સરકાર છે, બરાબર. તો એ કાર્ય કરે છે. અહીંયા તમને કોઠો આપેલો છે મિત્રો, તમે જોઈ શકો છો. મેં જે આપણે કીધું એ જ વાત છે મિત્રો. જુઓ અને સમજો. જો સ્થાનિક સરકારમાં જો તાલુકા અને જિલ્લા એ શહેરમાં આવી જાય તો કોમન વસ્તુ છે મિત્રો, તમને ખબર પડી જ જશે. સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત હોય, શહેરમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, બરાબર. તો ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે કોણ સંભાળે? સ્થાનિક સરકાર. પછી રાજ્ય સરકાર એટલે કે સમગ્ર રાજ્યમાં, એટલે દાખલા તરીકે આપણું ગુજરાત રાજ્ય છે, બરાબર. તો જે મુખ્યમંત્રી છે શ્રી વિજયભાઈ રૂપાણી, આ એમની સરકાર ચાલે છે, બરાબર. તો કે સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે. પછી રાષ્ટ્રીય સરકાર હવે સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે. તો આપણા જે વહીવટકર્તા છે ભારતના, એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે મિત્રો, બરાબર. તો એ કેન્દ્ર લેવલે છે, તો એ વહીવટકર્તા કહેવાય કે જે દેશમાં કાર્યભાર સંભાળે છે. વિવિધ સ્તરે સરકાર જરૂરી છે મિત્રો, કારણ કે સરકાર વગર કશું ચાલી શકે એમ નથી, દેશનો વહીવટ ચાલી શકે એમ નથી, કોઈ આયોજનની કશું જ નહીં, બરાબર. એટલે નિયમો બનાવવા જ પડે મિત્રો. અને નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે મિત્રો. દેશના નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું કે આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે મિત્રો. એટલે એ રીતનું તમારે યાદ રાખવાનું છે કે આપણો દેશ છે, આપણી સરકાર, આપણા ભારત દેશની સરકાર કઈ રીતે ચાલે છે મિત્રો તમને ખબર હોવી જોઈએ, બરાબર. કારણ કે આમાં 3 પ્રકાર છે: સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય એટલે કે કેન્દ્ર, બરાબર. 3 પ્રકારો યાદ રાખવાના છે મિત્રો, બરાબર. ચાલો આગળ. હવે સરકારના પ્રકાર અંગે આપણે જાણવાનું છે. આમાં આપણો દેશ લોકશાહી વ્યવસ્થા જે છે, આ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. એટલે દુનિયામાં બધા જ દેશમાં લોકો લોકશાહી શાસન વ્યવસ્થા નથી. યાદ રાખજો મિત્રો, આપણે દુનિયામાં બધા જ દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. આ વસ્તુ તમારે સમજવા જેવી છે. આપણા ભારતમાં તો, આપણા ભારત દેશમાં છે લોકશાહી શાસન વ્યવસ્થા, પણ બીજા બધે જ એવું નથી. બધા જ દેશોમાં એવું નથી કે લોકશાહી શાસન વ્યવસ્થા છે. અમુકમાં છે, અમુકમાં નથી મિત્રો. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર અંગે જાણીએ.
તો અહીંયા સરકારના જે પ્રકાર છે એ તમારે યાદ રાખવાના છે મિત્રો. આ પેટા છે, બરાબર, જે સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય, પણ જેને આપણે અંગ તરીકે પણ ઓળખીએ મિત્રો. સરકારના આગળ હવે લઈએ છીએ આપણે લોકશાહી સરકાર. હવે લોકશાહી સરકારમાં તમે આપણે એટલું જ વસ્તુ યાદ રાખવાનું છે કે લોકો દ્વારા ચાલતું શાસન, બરાબર. આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. એક નાનકડું એક્ઝામ્પલ લઈએ આપણે, નાનું એકમ લઈએ આપણે કે ભાઈ ગ્રામ પંચાયત છે, બરાબર. ગ્રામ પંચાયતનો સરપંચ છે. સરપંચને આપણે જે સીટો ફાળવેલી હોય, જે બેઠકો હોય, બરાબર, અનામત હોય કે ગમે તે હોય, હવે એણે ઉમેદવાર તરીકે નામ નોંધાયું હોય, બરાબર, તો એને હવે એ જીતવા માટેના ઘણા બધા પ્રયત્નો કરશે મિત્રો. હવે આપણે નક્કી કરવાનું છે કે એને ભાઈ સરપંચ બનાવો કે ન બનાવો, બરાબર. એટલે આ રીતનું આપણે અહીંયા લોકશાહી સરકાર ચલાવીએ એમ કહેવાય. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકાર નિર્માણ કરવામાં આવે છે. કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે, બરાબર. લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી, બરાબર. એટલે આ તમારે યાદ રાખવાનું છે મિત્રો કે માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી જે સરકાર છે એ યોગ્ય છે મિત્રો. એવું કહી શકાય નહીં. અહીંયા એવું કહે છે મિત્રો. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર જે છે ખૂબ જ મહત્ત્વની છે, જરૂરી છે મિત્રો, બરાબર. કારણ કે માનવ અધિકારનું સંરક્ષણ અને સંવર્ધન માટે જ આ લોકશાહી સરકાર અગત્યનું મહત્ત્વનો ભાગ ભજવે છે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે, સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે, એ આપણે બધા સૌ જાણીએ જ છીએ મિત્રો, બરાબર. તો આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ. જે પ્રશ્નો છે મિત્રો એ વાંચીને તૈયાર કરી દેવાના, બરાબર. લોકશાહી શાસન વ્યવસ્થા એટલે શું, લોકશાહી એટલે શું, આપણો દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, બરાબર. પછી રાષ્ટ્રીયના જે અંગો છે, પ્રકારો, એ પ્રકારો બી તમારે તૈયાર કરી દેવાના મિત્રો. અહીંયા જે લોકશાહી સામ્યવાદી સરકાર છે, બરાબર, અને રાજાશાહી, આ 3 પ્રકાર છે મિત્રો. લોકશાહી, સામ્યવાદી અને રાજાશાહી, બરાબર. તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર મિત્રો.